આ રતન ટાટા સાથે 2008માં બનેલી ઘટના. આ નવેમ્બર 2008નું છેલ્લું અઠવાડિયું. આ મુંબઈનું વાતાવરણ કંઈક અલગ હતું. આ સમુદ્રની ઠંડી હવામાં પણ એ દિવસે કંઈક વિચિત્ર શાંતિ હતી. આ જાણે કોઈ મોટું વાદળ શહેર ઉપર છવાઈ રહ્યું હોય. આ તાજ પેલેસ હોટેલ, આ કોલંબા દરિયાની કાંઠે આ રાત્રિના પ્રકાશમાં ચમકી રહી હતી. આ હોટેલના દરવાજા આગળ વિદેશી મહેમાનોની આવન જાવન ચાલી રહી હતી. આ કોઈ નરમ સંગીત વાગતું હતું અને દરિયાની લહેરો પણ જાણે એ સંગીતમાં ઝૂમી રહી હતી. આ તે જ સમયે આ થોડા કિલોમીટર દૂર આ શહેરના અંધારા ખૂણામાં 6 લોકો નાનકડા બેગ લઈ ઉતર્યા હતા. એ બેગમાં ન તો કપડાં હતા, ન કોઈ ભેટો. આ તેમાં હતા હથિયાર, આ બોમ્બ અને એક અઘોર યોજના. આ સાંજે 9:40 વાગ્યે પ્રથમ ગોળીઓના અવાજ કોલંબા તરફ સંભળાયા. આ લોકો વિચારમાં પડી ગયા, ફટાકડા છે કે શું? પણ તરત જ શીશો ઉઠી. આ બચાવો, આતંકવાદીઓ, ગોળીબાર. આ તાજ હોટેલની સામે ઊભેલા ગાર્ડ્સે ગોળીઓના અવાજ સાંભળ્યા અને બારણાં બંધ કરવા દોડ્યા. પણ 2 આતંકવાદીઓ પહેલેથી જ અંદર ઘૂસી ગયા હતા. આ કોરિડોરમાં ચાલતા મહેમાનો અચાનક જમીન પર પડતા ગયા. આ કોઈ દોડીને રસોડામાં છુપાયો, કોઈ ખુરશી પાછળ. આ તે સમયે હોટેલની ટોચ પરના રૂમમાં એક વૃદ્ધ મહેમાન પોતાના દીકરાને બોલાવતા હતા. આ બેટા, કંઈક ગડબડ લાગે છે, અવાજો આવે છે. પણ ફોનની લાઈન કપાઈ ગઈ હતી. આ બાજુ આ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા પોતાના ઘરમાં બેઠા હતા. આ ઘડિયાળમાં 10 વાગ્યા. આ ફોન વાગ્યો. આ ટાટાએ શાંતિથી ફોન ઉઠાવ્યો. આ સાહેબ, આ તાજ હોટેલમાં હુમલો થયો છે. હથિયારધારી લોકો અંદર ઘૂસી ગયા છે. આ ઘણા મહેમાનો ફસાયા છે. આ થોડા સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ. આ પછી ટાટાએ ધીમેથી કહ્યું, આ બધા કર્મચારીઓને સુરક્ષિત કરો, આ બચાવ ટીમોને બોલાવો. આ હું હમણાં જ નીકળું છું. આ તેના સહાયકોએ વિનંતી કરી, સાહેબ, કૃપા કરીને બહાર ન નીકળશો, સ્થિતિ ખૂબ જોખમી છે. આ ટાટાએ માત્ર એટલું કહ્યું, આ મારી હોટેલ નથી, આ મારા લોકોનું ઘર છે. અને ઘર સળગી રહ્યું હોય તો માલિક ઘરમાંથી ભાગતો નથી. આ રાત્રે 11:15 વાગ્યે આ રતન ટાટાની કાર કોલંબાની તરફ પહોંચી. આ દરિયાની બાજુ લાલ ચમકતી લાઇટ્સ, આ પોલીસની વહીસલ અને ધુમાડાની વાસ. આ તાજ હોટેલની બારીમાંથી ધુમાડો નીકળતો હતો. આ ફાયર બ્રિગેડ અને પોલીસ ગોઠવાઈ રહી હતી. આ ટાટા કારમાંથી ઉતર્યા. એક પોલીસ અધિકારીએ રોકવાનો પ્રયત્ન કર્યો. આ સાહેબ, અંદર ન જશો. આ પણ ટાટા શાંત રીતે બોલ્યા, હું અંદર નહીં જાઉં, પણ અહીં ઊભો રહીશ. આ મારા લોકો અંદર છે. આ શબ્દો ત્યાં ઊભેલા દરેકના દિલમાં ઘૂસી ગયા. આ 3 દિવસ સુધી ટાટાએ એ સ્થળ છોડ્યું નહીં. આ તેમણે કોઈ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યું નહીં. આ કોઈ ફોટો પડાવ્યો નહીં. આ ફક્ત એક ખૂણામાં ઊભા રહીને આ બચાવ કાર્ય જોતા રહ્યા અને દરેક કર્મચારીના પરિવાર સાથે સંપર્ક કરતા રહ્યા. આ તાજ હોટેલના ઘણા સ્ટાફ સભ્યો તે રાતે પોતાની જાત ભૂલી ગયા હતા. આ એક યુવાન વેઇટર મહેમાનોને બચાવવા જતા આ પોતે ગોળી ખાઈને મૃત્યુ પામ્યો. આ કોકોએ રસોડાની બારીઓ તોડી મહેમાનોને બહાર કાઢ્યા. આ સુરક્ષા ગાર્ડોએ બાળકોને બચાવવા માટે આ પોતાના શરીરથી ઢાંક્યું. આ બધા માટે રતન ટાટાએ કહ્યું હતું, આ લોકો મારા માટે કર્મચારી નથી, એ મારા પરિવારના સભ્યો છે. આ બીજા દિવસે સવારે આ જ્યારે ધુમાડો હજી પણ ઉઠી રહ્યો હતો, આ ટાટાએ ઘાયલ પરિવારો માટે તાત્કાલિક મદદની જાહેરાત કરી. આ કોઈ કાગળની પ્રક્રિયા વગર, આ સીધો સહયોગ. આ હોટેલની અંદર દ્રશ્યો ભયાનક હતા. આ તૂટી ગયેલી બારીઓ, આ બળેલા કાપડ અને સોપસાપ પડેલા શરીરો. આ દ્રશ્ય જોતા ટાટા કહેતા, અમે ફરી ઊભા રહીશું. આ હું ઈચ્છું છું કે આ દુનિયા જોવે કે આ મુંબઈના માણસો હારી નથી ગયા. આ પત્રકારો બહાર ઊભા હતા. કોઈ પૂછે, આ સાહેબ, તમારું મન શું કહે છે? આ ટાટા કહે, આ મન દુઃખી છે, પણ આ શહેર જીવતું રહેશે. આ ઘટના પછી તરત જ ટાટાએ પોતાની ટીમ બોલાવી.
આ હોટેલને બંધ ન રાખવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, અમે ડરથી નહીં, આ હિંમતથી જવાબ આપીશું. આ તાજ હોટેલની એક ઈંટ પણ ફરી નવી ઊભી કરવામાં આવી, પણ દરેક ઈંટમાં એક વસન હતું. અહીં માનવતા કદી ન મરે. આ ટાટા પોતે દરેક પરિવાર સુધી પહોંચ્યા. આ મૃત કર્મચારીઓના ઘરે જઈને શાંતિથી મળ્યા. કોઈ ફોટોગ્રાફર, કોઈ મીડિયા, કોઈને જાણ નહોતી. આ માત્ર એક માનવ પોતાના પરિવાર સાથે દુઃખ વહેંચતો હતો. એક વૃદ્ધ માતાએ કહ્યું, આ મારા દીકરા માટે તમે આવ્યા, એ જ મારી મોટી ઇજ્જત છે. ટાટા બોલ્યા, આ તમારો દીકરો અમારી તાજની શાન છે. આ ઘટના પછીના મહિનાઓમાં ટાટાની આગેવાની હેઠળ આ તાજ હોટેલ ફરી ચમકી. આ દરેક ખંડ નવી રીતે સજાવાયો, પરંતુ એક ખૂણામાં નાની દિવેટી રાખવામાં આવી. આ શહીદ કર્મચારીઓની યાદમાં. આ તે દિવેટી કદી બુઝાતી નથી. આ લોકો કહે છે, આ તાજ હોટેલ ફરી ઊભો થયો કારણ કે પૈસા હતા. આ પણ સાચું એવું હતું. તાજ ફરી ઊભો થયો આ કારણ કે રતન ટાટાની માનવતા જીવંત હતી. આ એક વર્ષ પછી, આ 26 નવેમ્બર 2009ના રોજ, આ તાજ હોટેલ ફરી મહેમાનો માટે બારણા ખોલ્યા. આ રતન ટાટાએ એ દિવસે કહ્યું, આ ઇમારત ફક્ત પથ્થરોની નથી, આ મુંબઈના માણસોની હિંમતનું પ્રતીક છે. આ લોકો તાળી વગાડતા હતા, પરંતુ ટાટા શાંત ઊભા રહ્યા. આ તેમની આંખોમાં આંસુ આવ્યા, પણ ગૌરવના. આ રાતના અગ્નિ હવે બુઝી ચૂક્યા હતા. આ તાજ હોટેલની દિવાલો કાળી પડી ગઈ હતી, પણ મુંબઈના લોકોની આંખોમાં હજી પણ એ આગ સળગી રહી હતી. આ દુઃખ, ગુસ્સો અને ખાલીપાનું મિશ્રણ. આ તાજની સામેનો દરિયો હવે શાંત હતો, પણ તેની લહેરો પણ જાણે શોકમાં પડી ગઈ હતી. આ 3 દિવસ ચાલેલા એ આતંકી હુમલાએ ફક્ત હોટેલને જ નહીં, પરંતુ અનેક પરિવારોના જીવનને હસમસાવી દીધા. આ કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ દીકરો, કોઈએ ભાઈ, અને એ બધાના દિલમાં એક જ પ્રશ્ન, હવે શું? આ હુમલા પછીના 3જા દિવસે આ રતન ટાટા ફરી તાજની સામે ઊભા હતા. આ બિલ્ડિંગની અંદરથી ધુમાડો હજી પણ નીકળતો હતો. આ ફાયર બ્રિગેડના માણસો બહાર આવતા હતા. આ દરેક ચહેરા પર થાક અને દુઃખ દેખાતું હતું. એક કર્મચારી, આ જેના હાથ પર બળતરાની ઈજાઓ હતી, આ ટાટાને જોઈ બોલ્યો, સાહેબ, અમારું બધું બળી ગયું. આ ટાટા આગળ વધ્યા. આ તેના ખભા પર હાથ રાખીને કહ્યું, આ નહીં બેટા, આ બધું બળ્યું નથી. આ તમે જીવંત છો, એટલે આશા જીવંત છે. આ શબ્દો સાંભળીને એ યુવાન રડી પડ્યો. આ ઘટના પછી ઘણા દિવસો સુધી આ ટાટાએ કોઈ જાહેર ઇવેન્ટ ન કરી, આ કોઈ ઇન્ટરવ્યૂ ન આપ્યું, પણ તેમણે એક અલગ માર્ગ પસંદ કર્યો. આ માનવતાનો માર્ગ. એક પછી એક આ હોટેલના કર્મચારીઓના ઘરે પહોંચવા લાગ્યા. આ પાછળ કોઈ મીડિયા નહોતું, કોઈ કેમેરા નહોતા. આ માત્ર એક માણસ અને તેની લાગણી. આ એક ઘર હતું, આ જ્યાં એક નાનો બાળક રડતો હતો. આ તેના પિતાનું મોત હુમલામાં થયું હતું. આ રતન ટાટા ત્યાં પહોંચ્યા. આ બાળકને ઊંચકી લીધો અને ધીમેથી બોલ્યા, આ તમારા પપ્પા વીર હતા, આ તમે પણ એ જ હિંમત રાખજો. આ માતા આંખોમાં આંસુ લઈને બોલી, આ સાહેબ, તમે જાતે આવ્યા, આ એ જ મારી સૌથી મોટી સહાય છે. આ ટાટાએ એ પરિવારને તાત્કાલિક આર્થિક સહાય આપી અને કહ્યું, આ તમે એકલા નથી. આ રતન ટાટાએ નિર્ણય લીધો કે આ કોઈ કર્મચારીના પરિવારને એક પણ રૂપિયા માટે રડવું ન પડે. આ તેમણે 3 મહત્વના નિર્ણય લીધા. આ પ્રત્યેક મૃત કર્મચારીના પરિવારને જીવનભર પેન્શન મળશે. આ બાળકોને મફત શિક્ષણ અને રોજગારની તક. આ હોટેલના પુનઃનિર્માણમાં ફક્ત જૂના કર્મચારીઓ જ ફરી જોડાશે. આ નિર્ણય પછી ઘણા કર્મચારીઓએ કહ્યું, આ સાહેબ, હવે અમને ડર નથી. આ તો ફક્ત નોકરી નહીં, પરિવાર છે. આ બહુ લોકો દાન આપે છે, પણ બતાવે છે. આ પણ રતન ટાટા એક એવા વ્યક્તિ હતા, આ જેઓ મદદ કરે ત્યારે કેમેરાને દૂર રાખે. એક વખત એક સમાચાર પત્રના પત્રકારને ખબર પડી કે આ ટાટા પોતે તાજના શહીદ કર્મચારીઓના પરિવારોને મળવા જઈ રહ્યા છે. આ તેણે ફોટો લેવા પ્રયત્ન કર્યો, પણ ટાટાએ તેને રોક્યો અને કહ્યું,
આ દુઃખને કોઈ ક્ષેત્ર નથી જોઈતું. આ એક જ વાક્ય આ દેશભરના લોકોને બતાવ્યું કે આ રતન ટાટા ફક્ત ઉદ્યોગપતિ નહીં, એક માનવ દેવ છે. આ હોટેલના પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ થઈ. આ દરેક ઈંટમાં સ્મૃતિઓ બંધાયેલી હતી. આ કોઈ ખૂણામાં કોઈ શીશ, કોઈ રૂમમાં કોઈનો અંતિમ શ્વાસ. પણ ટાટાએ કહ્યું, આ ખંડોને આપણે ફરી પ્રેમથી જીવંત કરવાના છે. આ ઇજનેરો, ડિઝાઇનરો અને કામદારોને સાથે લઈને તાજ ફરી ઊભો થયો. આ બહારથી એ પહેલા જેવો જ હતો, પણ અંદર દરેક દિવાલ એક વાર્તા કહેતી હતી, હિંમત, બલિદાન અને માનવતાની. આ ટાટા રોજ સવારે સાઇટ પર જતા, આ કામદારો સાથે ચા પીતા, પૂછતા, આ બધા ઠીક છો ને? આ કામદારો કહે, સાહેબ, આ જ્યારે તમે અમારું ધ્યાન રાખો છો, આ ત્યારે અમારી હિંમત 10 ગણી વધી જાય છે. આ વિશ્વભરના અખબારોએ આ ઘટનાને તાજ સ્પિરિટ નામ આપ્યું, પણ મુંબઈના લોકો માટે એ ટાટા સ્પિરિટ હતું. આ એક વિદેશી અખબારે લખ્યું, આ દુનિયાએ એ નેતૃત્વ જોયું, આ જે શક્તિથી નહીં, કરુણાથી આવે છે. આ રતન ટાટાએ દરેક ઇન્ટરવ્યૂમાં કહ્યું, આ મારું કામ ફક્ત ઇમારત ઊભી કરવાનું નથી, આ મારું કામ છે માણસોને ફરી જીવંત બનાવવાનું. આ 2009ની 26 નવેમ્બર, એક વર્ષ પૂરું થયું. આ તાજ હોટેલ ફરી ખોલવા જઈ રહી હતી. આ રતન ટાટા હોટેલના મુખ્ય દરવાજા પાસે ઊભા હતા. આ દરિયાની લહેરો આજે હળવી થઈ ગયેલી હતી. આ જાણે પ્રકૃતિ પણ સન્માન આપવા આવી હોય. આ હોટેલની સામે હજારો લોકો ભેગા થયા. આ દીવટીઓ હાથમાં લઈને લોકો બોલ્યા, આ જય હિન્દ. ટાટા બોલ્યા, આ ફક્ત તાજની જીત નથી, આ મુંબઈના આત્માની જીત છે. આ તેની આંખોમાં આંસુ હતા. આ પણ એ આંસુ કમજોરીના નહોતા, આ તે તો માનવતાના વિજયના આંસુ હતા. આ એક દિવસ આ એક કર્મચારીના પુત્રે રતન ટાટાને પત્ર લખ્યો, આ સાહેબ, હું મોટો થઈને તમારી જેમ માણસ બનવા માગું છું. આ ટાટાએ જવાબ આપ્યો, આ બેટા, આ મારી જેમ નહીં, આ તમારી અંદર જે છચ્છાઈ છે એ જ રાખજો, એ જ તમને મહાન બનાવશે. આ શબ્દો એ બાળકના જીવનનો માર્ગ બની ગયા. આ 26/11ની એ રાતે મુંબઈ તૂટી ગયું હતું. આ પણ રતન ટાટાએ બતાવ્યું કે આ માનવતા કદી તૂટતી નથી. આ તેમણે ન શહેર છોડ્યું, આ ન લોકોનો વિશ્વાસ તોડ્યો. આજ સુધી તાજ હોટેલમાં એ દીવો બળે છે, આ જે શહીદોના સ્મરણમાં રાખવામાં આવ્યો હતો. આ રતન ટાટા જ્યારે પણ તાજમાં જાય છે, આ એક ક્ષણ માટે એ દીવા સામે ઊભા રહે છે. આ કોઈ શબ્દો બોલ્યા વિના, આ ફક્ત આંખો બંધ કરી નમન કરે છે. આ કારણ કે તેમને ખબર હતી, ઇમારત ફરી બાંધવી સરળ છે, પણ માનવતાને જીવંત રાખવી એ જ સાચી સફળતા છે. હવે એ હુમલાને વર્ષો વીતી ગયા હતા. આ મુંબઈ ફરી દોડતું થયું. આ રસ્તાઓ ફરી જીવંત થયા, પણ દરેક મુંબઈકરના દિલમાં 26/11ના ચિહ્નો હજી તાજા હતા. આ દરેક લહેર, આ દરેક દરિયાની હવા આજે પણ એ રાતને યાદ કરાવી છે. આ જ્યારે ભય અને હિંમત વચ્ચે આ માણસે માણસ બનીને એકબીજાને બસાવ્યો, અને એ બધાની વચ્ચે ઊભા હતા રતન ટાટા. આ ઘટના પછીના કેટલાક વર્ષોમાં અનેક પુરસ્કાર મળ્યા, પણ ટાટાએ હંમેશા એક જ વાત કહી, આ માન મારા માટે નથી, એ લોકો માટે છે, આ જેઓએ પોતાનું જીવન ગુમાવ્યું. આ એક વખતે એક યુવાન પત્રકારે પૂછ્યું, આ સાહેબ, એ 3 દિવસ તમારી માટે સૌથી મુશ્કેલ રહ્યા હશે, આ તમે કેવી રીતે સંભાળ્યું? આ ટાટા થોડી ક્ષણ ચૂપ રહ્યા. આ પછી ધીમેથી બોલ્યા, આ હું ઉદ્યોગપતિ છું, પણ એ રાતે હું ફક્ત એક માણસ હતો. આ મારા માટે એ ઇમારત નહોતી, એ તો મારા લોકોનું ઘર હતું. આ દરેક વર્ષ 26 નવેમ્બરે તાજ હોટેલના હોલમાં એક નાનો કાર્યક્રમ થાય છે. આ કોઈ મોટી સજાવટ નહીં, આ ફક્ત એક દીવો, એક શાંતિ અને શહીદોના ફોટા. આ રતન ટાટા હંમેશા ત્યાં આવે છે, કોઈ ભાષણ નથી આપતા, આ કોઈ માયક નથી લેતા, આ ફક્ત 1 મિનિટ માટે આંખો બંધ કરે છે અને પોતાના કર્મચારીઓની યાદમાં નમન કરે છે. આ એકવાર એક નવો સ્ટાફ સભ્ય પૂછે છે, આ સાહેબ, તમે દર વર્ષે આવો છો, એ કેમ? આ ટાટા બોલ્યા,
કેમ કે જ્યારે માણસ ભૂલી જાય છે ત્યારે ઇતિહાસ મરી જાય છે. હું ઈચ્છું છું કે આ દીવો સદા બળતો રહે. આ ઘટનાએ ફક્ત મુંબઈને નહીં પરંતુ આખા વિશ્વને એક પાઠ આપ્યો કે આ વ્યવસાયની સીમા પૈસા પૂરતી નથી, તે મનુષ્યત્વથી મપાય છે. ટાટા ગ્રુપે હુમલા પછી હજારો પરિવારોને સહાય કરી. શહેરમાં સુરક્ષા સુધારવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યા અને સૌથી મોટી વાત, વિશ્વાસ પાછો આપ્યો. એક વિદેશી અખબારે લખ્યું, તાજ ભલે તે રાતે ધરાશયી થયો પણ રતન ટાટાએ માનવતાને ફરી ઊભી કરી. આ ઘટના પછી ટાટાના જીવનમાં પણ મોટો ફેરફાર આવ્યો. તે પહેલાંથી જ ઉદ્યોગ જગતમાં પ્રખ્યાત હતા પણ હવે લોકો તેમને ઉદ્યોગપતિ નહીં, માનવતાના રાજદૂત કહેવા લાગ્યા. એકવાર ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે સફળતા નફામાં છે, પણ હવે મને સમજાયું કે સાચી સફળતા દિલ જીતવામાં છે. તેમણે ટાટા ટ્રસ્ટ મારફતે અનેક સમાજ પ્રકલ્પો શરૂ કર્યા. ગરીબ બાળકો માટે શિક્ષણ, રોગીઓને મફત સારવાર અને ગામોમાં સ્વચ્છ પાણીની વ્યવસ્થા. તેમનું એક જ ધ્યેય હતું, જ્યાં દુઃખ છે ત્યાં મદદ પહોંચવી જ જોઈએ. એક દિવસ હોટેલના એક ભૂતપૂર્વ કર્મચારીનો દીકરો ટાટા સાહેબને મળવા આવ્યો. તેને કહ્યું, સાહેબ, મારા પપ્પા તાજમાં કામ કરતા હતા અને હુમલામાં ગયા. હું પણ હવે હોટેલ મેનેજમેન્ટ શીખી રહ્યો છું. ટાટા હસ્યા. તેની પીઠ થપથપાવી અને બોલ્યા, તમારા પપ્પા ત્યાંથી ગયા નથી બેટા, તમે જ તો તેમને ઓળખશો. બાળકની આંખોમાં ઝગમગાટ આવી ગયો. એ ક્ષણે સ્પષ્ટ હતું, ટાટાએ ફક્ત ઇમારત નહીં, માણસોના સપનાઓ પણ ફરી ઊભા કર્યા. ઘટના પછીના 10મા વર્ષના સ્મૃતિ દિવસે એક વૃદ્ધ મહિલા તાજ હોટેલના દરવાજા પાસે ઊભી હતી. તેની આંખોમાં આંસુ હતા, હાથમાં એક ગુલાબ. ટાટા સાહેબે તેને જોયું અને નજીક ગયા. મહિલા બોલી, મારો દીકરો તે રાતે અહીં હતો. તમારી મદદ વગર અમે જીવી ન શકત. ટાટા શાંતિથી બોલ્યા, માતાજી, તમારો દીકરો મારા પરિવારનો ભાગ હતો. એ જ્યાં છે ત્યાંથી તાજને આશીર્વાદ આપી રહ્યો હશે. મહિલાએ ગુલાબ દીવા પાસે મૂક્યો અને ધીમેથી બોલી, આભાર સાહેબ. એ દ્રશ્ય ત્યાં હાજર સૌના દિલમાં શાંતિ ભરી દીધી. ટાટા સાહેબે એકવાર કહ્યું હતું, ઇમારત ફરી બાંધવી સરળ છે, પણ તૂટેલો વિશ્વાસ ફરી જોડવો મુશ્કેલ છે. તેથી માણસને માણસની જેમ જીવવું જરૂરી છે. આ વિચાર આજ સુધી લાખો લોકોને પ્રેરણા આપે છે. સૂર્ય સમુદ્રની પાછળ ધીરે ધીરે ડૂબતો હતો. તાજ હોટેલના કાચના ખંડમાં પ્રકાશ ઝળહળતો હતો. કોઈ મહેમાન ચા પી રહ્યો હતો, કોઈ ફોટો લઈ રહ્યો હતો. પણ એક ખૂણામાં શાંત રીતે ઊભેલા હતા રતન ટાટા. તે દીવા સામે હાથ જોડીને આંખો બંધ કરે છે. કોઈ સંગીત નથી, કોઈ શબ્દ નથી. ફક્ત એક લાગણી, માનવતાની જીત. હવામાના ઝોકામાં દીવો થોડીવાર લથડાય છે, પણ બુઝાતો નથી. જાણે કહે છે, હિંમત હરાઈ શકે, માનવતા નહીં. ટાટા પાછા ફરતા વખતે પોતાના સહાયકને કહે છે, જ્યાં સુધી આ દીવો બળતો રહેશે ત્યાં સુધી તાજ જીવંત રહેશે અને મુંબઈ પણ. આખી ઘટનાએ વિશ્વને એક સત્ય શીખવાડ્યું. સાચો નેતા એ છે જે સંકટમાં પણ માણસને ભૂલતો નથી. રતન ટાટાએ બતાવ્યું કે કારોબાર પૈસાથી નહીં, પરોપકારથી ચાલે છે. શક્તિ હથિયારોથી નહીં, પ્રેમથી મળે છે. અને વારસો ઇમારતોમાં નહીં પણ દિલોમાં વસે છે. તેમની જ એક પંક્તિ આજે લોકોને પ્રેરણા આપે છે. ફેસલા સચોટ હોય એ જરૂરી નથી, પણ મનથી લીધેલા ફેસલા સાચા બની જાય છે. 26/11ની રાતે તાજ હોટેલ સળગી ગઈ, પણ એ જ અગ્નિમાંથી જન્મ્યો એક માનવતાનો તારો. નામ રતન ટાટા. તેમણે બતાવ્યું કે પૈસા, પ્રતિષ્ઠા અને સત્તાથી મોટી વસ્તુ છે દયા. કારણ કે ઇમારતો ધરાશયી થઈ શકે છે પણ માનવતા નહીં. માનવતા કદી નાશ પામતી નથી. જો તમને લાગે છે કે દુનિયા બદલી નથી, તો
તો રતન ટાટાને યાદ કરો. એક એવો માણસ આ જેણે બતાવ્યું કે ધનવાન તે નથી જેની પાસે બધું છે, આ ધનવાન તે છે આ જે પોતાનું બધું માણસ માટે આપે છે. આ સ્રોત આ સત્ય ઘટનાના પ્રસંગ આધારિત સ્વરચિત. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.